ઝાલા આમ તો ગોવિંદ બાદ 2.5 વર્ષ ધૂણવાનું બંધ કરી દીધું ભાઈ. હા દાદા. પણ જો કદાચ આ માયક જાલીને પ્રવચન હાલતો હોય કોકને એમ થાય કે ભાઈ આ કોઈનો પ્રચાર કરવા આવ્યા ભાઈ. એટલે કોઈ દેવનો અવસર હોય ભાઈ, એવા આ કદાચ લીલા લીમડાવાળી જેવીની પુણે પાકી જઈ હોય ભાઈ, અને મારા મહાદેવના ઘરેથી સહી થઈ હોય ભાઈ. શું કહું, એક જ વાર દોઢ લઉં છું, જગત ઘોડીમાં હમી હાંજનો નહીં બેસી જતો ભાઈ. શું કહું, નકર અભ્યાસંગ ભાઈ આયા ને ભાઈ, તરઘરા એવું બોલ્યા હતા કવિરાજ કે આ દાદા બોલ્યા ને 4 વાગે આવું બનશે તેમ ધૂણવા આવશો ભાઈ. એટલે આ દોઢના ભરોસે જઉં છું ભલામણા, અને કદાચ અહીંથી રોડે સડતા કદાચ મારું મોત લખ્યું હોય ને ભાઈ, તો આ દોઢ જીવું તો લગીને ભગવા નહીં દઉં, મારો રામ નહીં ભગવા દે ભાઈ. એટલે જગતમાં દોઢની કિંમત છે ભાઈ, અને એ દોઢના ભરોસે નહીં જઉં છું ભાઈ. સાચું હોય છે ને ભાઈ, તો આટલું કદાચ 5 વર્ષનું બાળક હશે તો એ માથું નમાય ભાઈ. પણ જગતે જે આ બધું ભરી ભરીને બસકા બાંધ્યા છે ને ભાઈ, થોડી મારા રામને નવરાશ લેવા દે ભાઈ. શું કહું, 100 વર્ષથી પ્રવીણભાઈ ધૂણું છું ભાઈ. હા દાદા. કોઈ દાડો મારો 5 પૈસાનો વ્યવહાર નથી બન્યો ભાઈ. ઘરેથી કદાચ છોકરાને 20 રૂપિયા વાપરવા આલ્યા હોય ને ભાઈ, અને અમે કદાચ મોટા ના હોય ને તો એ 3 વરાના એમને સા મિલીને પીવડાવી દે ભલામણા. એટલે આ એ 900 વરા અમારો વડવો જે વાઈને જ્યો ને ભાઈ, આ એના ફળ પાક્યા છે ભાઈ. હા દાદા. એટલે ધૂણે ન્યાલ થઈ જવાતું નહીં ભાઈ. શું કહું ભાઈ, તમાશા બતાવીને તો વાદી ખુશ કરે છે ભાઈ. હા દાદા. એ નખ આદરવાનું મારે ભાઈ. ઝાલા મારા પ્રભુના પુને પાકી ગયા ભાઈ. રાવળદેવ હા દાદા. એવડે નારાયણ મારા નેવે આવી ગયો ભાઈ. શું કહું ભાઈ, હા દાદા. અને મારો પ્રભુ એવું કહે છે ભાઈ, અને હું ભાણગઢનો રાજા એવું બોલું છું ભાઈ. હા દાદા. શું કહું ભાઈ, કે મારા પાયા રહ્યા ને ભાઈ રાવળદેવ, મારા પાયા રહ્યા ને એ પતાળા પૈકા એના મૂળિયા સોમનાથે જ્યાં ભાઈ. શું કહું ભાઈ, એટલે જગત એમ કે મૂળિયા કાઢી નાખું ભાઈ. એટલે બધું ભરતા બધાને આવડે ભાઈ, પણ ધરતીમાં ચમના ધમરોળા હોય ને ભાઈ, તો એ માથા મેલો તો આવડે. એમના વાહે વાડે ઉભા ઉભા વાતો કરીએ ના થાય હો ભાઈ. હા દાદા. અને કોકની આબરૂ ઢાંકવા હાટું ખપી ગયેલો ધર્મ શું હો ભાઈ. હા દાદા. અને જો આ કદાચ 100 ગાડીઓ વાહે ફરે છે ને ભાઈ, જો આમને કદાચ રંજાડન રાતે 1 વાગે ઘોડે પલાણ ના નાખું તો હું ગંગા બાનો